નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી ઘડી જીઆર ટ્રેક કેમ્પનું 21/7/2024 રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી સાબરકાંઠા હિંમતનગર માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાના સલાટપુર તથા ઘડી નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જીઆટ્રિક દર્દીઓને રોગ અનુસાર સારવાર ચાર્ટ, નિદર્શન અને માર્ગદર્શન તેમજ રોગ અનુસાર પથ્ય અપથ્યનીઓની સમજણ આપી સારવાર કરવામાં આવી હતી। આ નિદાન કેમ્પમાં નિદાન સારવાર લાભાર્થી 201, એનોરેક્ટલ દર્દી 27, એપ્ટી દર્દી 116, સ્ત્રી રોગ ઓપીડી 32, જનરલ ઓપીડી 26, આરોગ્ય જનજાગૃતિ લાભાર્થી 150, ચાર્ટ પ્રદર્શન લાભાર્થી 153, જીરિયાટ્રિક ઓપીડી લાભાર્થી 58, યોગ ટ્રેનર સલાટપુર દ્વારા જીરિયાટ્રિક દર્દીઓ માટે વિશેષ ઉપયોગ સેશન દ્વારા ટોપ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। આ કેમ્પમાં સેવા આપનાર વૈદ કુનાલ ચાંદાના, ઈએનટી સર્જન વૈદ અમીષાબેન ધોલેરિયા, જીવાયએનટી સર્જન વૈદ હાર્દિક ભટ્ટ, મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ વૈદ રાહુલ દેસાઈ સલાટપુર, યોગ ટ્રેનર ઋષભ મૌર્ય સલાટપુર, ચંદ્રકાંતભાઈ પટેલ સેવક સલાટપુર સાથે સાથે આ ઘડી કેમ્પમાં જીવદયાના પ્રેમી વસંતભાઈ ત્રિવેદી અને નગરજનો ખડે પગે ઊભા રહી સાથે રહી ખૂબ જ સહયોગ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ સાબરકાંઠા। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।